ભાઈ હું અત્યારે ઉત્તરાખંડમાં છું અને બરો જો અને મારા હાથમાં एक औषधि है भाई जी, इसको क्या नाम बोलते हैं? कीड़ा जड़ी। कीड़ा जड़ी। कीड़ा जड़ी है ये। ऐसा कीड़ा जैसा दिखता है इसलिए? इसलिए कीड़ा जड़ी बोलते हैं इसको। अच्छा। ये कीड़ा जैसा नमूना होता है इसका। हाँ। आकार कीड़ा जैसा है इसका। इसको लेने का तरीका तो पहले यह है कि पाउडर बना के ले सकते हैं इसको। और ये जैसे इसमें पेट के रोगों में काम आता है ये। और इसमें ज़्यादा गर्मी होती है इसमें, तो ये सेक्स चीज़ों इन चीज़ों में भी काम आता है। अच्छा। हाँ। તો આ છે ને જેમ કે ઘણી બધી એવા ઔષધિનો ઉપયોગ થતો હોય છે, જેમ કે કોઈને સેક્સ પાવરની અંદર ઉપયોગ થાય, કેમ કે આની અંદર ગરમી વધારે છે આ વસ્તુની અંદર, તો એને પેટની તકલીફ હોય તો એની અંદર આ વધારે ઉપયોગ કરાવે છે. ઘણા બધા આનો ઉપયોગ થતા હોય છે. તમે કીડા જડી ખાલી ગૂગલ પર સર્ચ કરશો તો બી તમને મળી જશે. જેમ કે આ ઉપર પહાડો છે ને, તો પહાડો આ જે પહાડ દેખાય એના પાછળ ને પાછળ જ્યાં માનવ રહિત હોય, મતલબ કે ત્યાં માણસો ના જઈ શકતા હોય, રહી ના શકતા હોય એવી જગ્યા ઉપર આ ખીડાજડી થતી હોય છે. અને આ ખીડાજડી કેવી થતી હોય છે જસ્ટ આમને મને સમજાવ્યું છે. આ હિન્દી જલ્દી ઓછું બોલે, ગામડાના વ્યક્તિ છે અહીંયા લોકલ છે એટલે વિડીયોમાં જલ્દી બોલી નથી શકતા. જેમ કે આ ઝાડવાઓ હોય ને, તો બસ આ ઝાડવાઓની વચ્ચોવચ્ચ આવી રીતે ઉગ્યું હોય, બસ એને આંખથી એટલું નજરે જોવાની હોય તો ત્યારે આવી રીતે હોય. इस हिसाब से होता है। અચ્છા, આવી રીતે ઉગતી હોય તો આ આવી રીતે ડાળખી બહાર નીકળેલી હોય ત્યારે એમાંથી આ લોકો શોધે. અને આ इसका मतलब कि प्राइस भी बहुत ज़्यादा हाई होता है. प्राइस भी बहुत ज़्यादा है। तो भाई તમારે જોતી હોય ને તમને जो यहाँ पे बताइए बिकता है वो प्राइस, तो इसका प्राइस 8-9-10 लाख पे चले जाता है केजी। 8-9-10 લાખ રૂપિયાની વસ્તુ છે ભાઈ આ બધું. કેજીની વાત છે, બરાબર. પછી જેમ કે આપણે નોર્મલી છે ને દરેક જગ્યાએ આપણે શિલાજીત જોતા હોય, અને ઘણી વખત તો મારી પાસે એવા વિડીયો આવેલા છે, મેં જોયેલા છે કે અહીંયાથી કંઈક જગ્યાએ હરિદ્વાર કે વોટએવર ગમે તે જગ્યાથી લીધું હોય અને ત્યાંથી ઘરે જઈએ ને શિલાજીતનો ટુકડો હોય ને નામથી લઈ લીધો હોય, પણ ઘરે જતાં ડામરનો ટુકડો નીકળ્યો હોય, બરાબર. છેતરાવાળા લોકો છે ને બહુ હેરાન કરતા હોય છે આપણને. અને આપણને ગુજરાતી ઓલમોસ્ટ દરેક જગ્યાએ આપણે સારી વસ્તુ લેવાનું વધારે પ્રિફર કરે. હું તમને એ જ કોન્ટેક્ટ બતાવું છું. મારી પાસે છે ને શિલાજીતને પ્રોસેસ કરેલી વસ્તુ છે. જો આ 1 kg है ना ये? हाँ, 1 kg नहीं, 700 ग्राम लगभग. 700 ગ્રામ જેટલું આજુબાજુ છે. આને હજી લોકો જેને જોતું હશે તે લોકો સુધી પહોંચાડશે. અને જે લોકોને ડાયરેક્ટ બલ્કની અંદર જોતું હોય તો આ પણ તમને મળી જશે. મોબાઈલ પર સ્ક્રીન ઉપર આપેલો છે. प्रॉपर ओरिजिनल शिलाजीत होता है, उसको पहचानना है तो कैसे पहचान सकते हैं? उसको पहचानने में पहले ये है कि जो ओरिजिनल शिलाजीत है उसमें तार नहीं बनेगी, बिल्कुल भी नहीं. तार नहीं बनेगा, मतलब जैसे चाशनी में होता है वैसे तार नहीं वैसे बनेगा. तार नहीं बनेगी. ओरिजिनल वाला तार नहीं बन सकता है. अच्छा, इसका उपयोग क्या होता है, मतलब कि पहले के जमाने में कैसे उपयोग जमाने करते में कहीं पे चोट लग गई या हड्डी करक हो गई, हैं? तो पहले जब दवाई नहीं थी उस टाइम पे, तो लोग इसी का इस्तेमाल करते थे ज़्यादा. अच्छा, और इसी से 10-15 दिन में हड्डियां भी जुड़ जाती है. हड्डी भी जुड़ जाती थी. हड्डी भी जुड़ जाती थी. अच्छा, अब 2-3-4 साल हो रहे हैं यहाँ पे रोड आए हुए, नहीं तो ऐसे ही पैदल चल के 15-20 किलोमीटर पैदल चलते थे आदमी. આ શિલાજીત એટલું બધું પાવરફુલ છે. જસ્ટ આની બનાવટ જે છે ને જ્યાંથી આવ્યું છે ને એ તમને કહું. આમના દાદા પરદાદા છે ને આ વર્ષોથી આ જ ગામોમાં રહેલા છે. મેન હાઈવેથી 45-50 કિલોમીટર દૂર છે. આ પહાડો તમે જોઈ લો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ તમને નહીં જોવા, જસ્ટ ખાલી અહીંયાના ગામડાના લોકો છે. આ ગામડું જે છે ને ખાલી 15 ઘરનું છે. તો આ જગ્યા છે અને અહીંયા છે પહાડો છે. પહાડોની ઉપર જશે, કાળો પથ્થર જોશે, એમાંથી પથ્થરમાંથી શિલાજીત બહાર નીકાળશે. નીકાળ્યા પછી ઘરે આવીને એમને પ્રોસેસ કરે ચૂલાની અંદર. આમાં 2 પ્રકાર હોય, એક અગ્નિતાપી હોય ને એક સૂર્યતાપી હોય. સૂર્યતાપી છે તો એ છે ને નોર્મલી કેવું છે, તડકાની અંદર 45-40 દિવસ સુધી એને તડકામાં આમાં રાખે અને બનાવવામાં આવે, અને ત્યારે એની પાવરફુલ વધારે હોય છે. પ્લસ આની પાસે છે શિલા નારી પણ છે, જે લેડીઝ માટે સૌથી વધારે, જેમ કે લેડીઝના ઘણા બધા એવા રોગ હોય, કંઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ્સ હોય, પીસીઓડી હોય, આ બધા પ્રોબ્લેમ જે થતો હોય ને એ લોકો માટે તો પરફેક્ટ વસ્તુ છે. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો, તમને કોન્ટેક્ટ કરજો. તમારે બલ્કમાં જોતું હોય તો પણ મળશે. અહીંયા દર્શનભાઈ છે, તો દર્શનભાઈ આ ગામની અંદર રહે છે, અને મેં જગ્યાએ બધું લીધું ને બતાવ્યું તમને કે ભાઈ આ વસ્તુ તમે ખાસ ટ્રાય કરી શકો છો. અને આવી રીતે ઓરિજિનલ વસ્તુ તમારે લેવી હોય તો આ અહીંયાથી લઈ શકાય. આ એવી ઔષધિઓ છે જે ઉત્તરાખંડના કે આજુબાજુના જે ઠંડો પહાડ છે ને એ બાજુમાં જ આ વસ્તુ થતી હોય છે, બરાબર. તો વિડીયો શેર કરજો, લોકો સુધી પહોંચાડજો સાચી ઇન્ફોર્મેશન. શિલાજીત વિશે ખબર ના હોય, ખીડાજડી ખબર ના હોય તો શેર કરો બધા સાથે.